દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત. મધર ડેરીના ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 26 વર્ષીય યુવાન ચાલકનું કરુણ મોત. આમોદ પાસેથી પસાર થતા અત્યાધુનિક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગતરોજ એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર પૂરપાટ ઝડપે જઈ રહેલા મધર ડેરીના દૂધના આઈસર ટેમ્પો હાઈવે પર પૂરતી સાવચેતી કે સુરક્ષા સંકેતો વિના બેદરકારીપૂર્વક ઉભેલા એક ભારેખમ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયો હતો. આ ટક્કર એટલી બધી ભયાનક હતી અને વિનાશક હતી કે ટેમ્પોનો અગ્રભાગ સંપૂર્ણપણે કચડાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેના પરિણામે મહીસાગર જિલ્લાના કાનપુર તાલુકાના કરંટા ગામના મૂળ નિવાસી અને માત્ર 26 વર્ષીય યુવાન આઈસર ચાલક વિશાલભાઈ ગોપાલભાઈ સુથારનું ઘટના સ્થળે જ કાળના ખપ્પરમાં ઉમાઈ જવાથી કરુણ અને પ્રીતિહીન અવસ્થાન નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ખાતે પહોંચેલો શોકાતુર પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. આ ઘટનાએ હાઈ સ્પીડ કોરિડોર પર વાહન ચાલકોની સુરક્ષા અને અસાવધ ઉભા રહેતા વાહનો સામે કડક નિયમોના પાલનનો ગંભીર પ્રશ્ન પુનઃ એરણે મૂક્યો છે.